હું કે દોસ્તાર મેં તો ચાલ્યો લાલબાગના રાજા જોવા. આજે તમને બતાવું મેં લાલબાગનો રાજા. ઠીક હે, આવી ગયો મારો દોસ્તાર, મારો ક્રાઇમ પાસ્ટર ગોગો. મેં તો નાસ્તો વગર બધું ભરી લીધું, ટિકિટો લઈ લીધી ને પાણીઓ લઈ લીધું. બૈરીએ બનાવ્યા પેલા વડા એક નંબર ખાઈ જોયા તો મેં તો ખુશ થઈ ગયો. અરે બેગ આપણું બધું ભરીને મેં તો દોસ્તાર આવી ગયો એટલે નીકળી પડ્યો હવે. બરાબર ને, લાલબાગ તમને બતાવું મેં આજે. રાજા, લાલબાગના રાજા આવી ગયા એટલે દોસ્તાર સાથે મેં તો નીકળી પડ્યો. બહુ ઝડપમાં ચલાવ્યો તો, એકદમ ફાસ્ટ, કારણ કે આવતી હતી ટ્રેન અમારી બહુ ફાસ્ટ. એટલે અમે તો બાઇક પર નીકળી પડ્યા દોસ્તારને લઈને કે ફટાફટ પહોંચવું પડે સ્ટેશને. બરાબર ને, ટાઈમ હતો 2:30 વાગ્યાનો ટ્રેનનો, પણ એ જો આકે એટલે અહીંયા અમારા સોમનાથના રાજા દર્શન કરીને અમે તો ફટાફટ ગાડી પર જો જઈએ એટલે એકદમ ફાસ્ટ સ્ટેશન પર પહોંચતા જ અમે તો ફટાફટ પ્લેટફોર્મ પર પહોંચી ગયા. પ્લેટફોર્મ નંબર 2 બિલ્લીમોરાથી દાદરની અમારી ટ્રેન હતી. સૌરાષ્ટ્ર જનતા 2:30 વાગ્યાનો ટાઈમ આવેલો હતો એને એક દોસ્તાર મૂકવા. અહીંયા ઉતારીને એ તો બહુ જ ઝડપમાં અમે તો પહોંચી ગયા પ્લેટફોર્મ પર ને જોવા લાગ્યા રાત ટ્રેનની. વાગેલા હતા 2:15. હજુ વાર હતી ટ્રેનની 10 મિનિટ, પણ ટ્રેન તો આવે નહીં ને આવે. બહુ રાહ જોવડાવે. ટ્રેન કહે કે મેં તો નહીં આવવાની, ધીમે આવવાની, એવું કરે ટ્રેન તો. પછી અમે પહોંચી ગયા અમારો રિઝર્વેશનના ડબ્બા પાસે. પછી અમે રાહ જોઈ ટ્રેનની. ટ્રેન આવતાની સાથે જ અમે ચડી ગયા ટ્રેનમાં. ત્યાં સુધી અમે પ્લેટફોર્મ પર બેસીને આમ તેમ જોયા કર્યું. ઠીક હે, આવી ગઈ અમારી આ ટ્રેન. બહુ જ જોર પર આવી, એટલી જોર પર આવી કે ચાલતો માણસ બી ટ્રેનને કાઢી જાય. ટ્રેનમાં ચડતાની સાથે જ અમે અમારો ડબ્બો શોધી કાઢ્યો, S4 સીટ નંબર 10-11. હવે અમે જતા છે ટ્રેનમાં. આગળનો વ્લોગ મેં તમને બતાવું મુંબઈ પહોંચતાની સાથે. તો આ વિડીયોને શેર કરો. જે લાલબાગના દર્શન નહીં કરી શકે એના માટે આ વિડીયો ખાસ છે. વિડીયોને લાઈક કરજો જેથી તમને એવું લાગે કે તમે લાલબાગના દર્શન કર્યા. થેન્ક યુ ફ્રેન્ડ્સ. વિડીયોને શેર કરો, તમારા દોસ્તારને બતાવો. બાય બાય.